નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ તાલુકાના ચરવડા ગામે એક ખેડૂત જયંતિભાઈ દલવાડી એનું નામ છે કે જેની વાડીમાંથી 50 જેટલા કેરેટ દાડમના હતા એની ચોરી થઈ ગઈ અને જે બજાર કિંમત પ્રમાણે 100 રૂપિયા લખે જે જોઈએ તો એ 1 લાખ રૂપિયા જેટલો માલ હતો એની ચોરી થઈ ગઈ. અને ખાસ તો જે ખેડૂતની સલામતી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આટલું બધું જે નુકસાન હોય એ ખેડૂતો માટે બહુ મોટું જોખમરૂપ સાબિત થઈ શકતું હોય છે. તો સાંભળો આ ખેડૂત શું કહી રહ્યા છે. સોનગરા જયંતિભાઈ ઈશ્વરભાઈ મારું નામ, ગામ ચરાડવા. અમારા ખેતરમાંથી ડાયરમની ચોરી થઈ છે. કેટલા વીઘાના ડાયરમ ભાઈ? 8 વીઘાના ડાયરમ છે અને એમાં અંદાજે 10 અક્ષામાં ઉતારી ગયા છે. કેટલાક ડાયરમ જીએ છે? ડાયરમ 50 કેરેટ જેવું જીવ્યું છે. અંદાજે કેટલાક માણસો આવ્યા હોય એવું તમને લાગે? 10 થી 12 જણા ઉતારવા માટે. તમારી માંગ શું છે? મારી માંગ જલ્દીથી જલ્દી આની તપાસ કરે ને અમારો માલ પાછો તો પાછો ન આવે, પણ પોલીસ કાર્યવાહી થઈ અને કાર્યવાહી કરો ગમે. હવે આની અંદર ખાસ તો ખેડૂતને ચેતવા જેવો પ્રશ્ન છે કે ખાસ તો અત્યારે આવા ભાવની અંદર ખેડૂતો ખાસ ધ્યાન રાખે, વાડીએ કાળજી રાખે અને પોલીસ સ્ટેશન આની કાર્યવાહી કરે, પૂર ઝડપથી આનું રિઝલ્ટ આપી દે બસ. અને બાકી તો ખાસ તો ખેડૂતને જાણ કે આની ધ્યાન રાખે ખાસ બનાવ ચાલુ થયા એટલે.